વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા જૂન જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજનની માંગ સાથે હજારો ગ્રામજનો ડીજેના તાલે ટ્રેક્ટરો અને અન્ય વ્હીકલો અને બાઇક રેલી યોજી રજૂઆત અર્થે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 6 ગામો પોઈચા ગુલાબપુરા, જીતનગર, તાળિયાપુરા, મનકોડિયાપુરા, અદરખિયાપુરામાંથી તાળિયાપુરા, મકોડિયાપુરા, અદરખિયાપુરામાંથી તાળિયાપુરા, મકોડિયાપુરા અને સાથે જ પરખાપુરાના ગ્રામજનો ડીજેના તાલે ટ્રેક્ટરો અને વ્હીકલો, અસંખ્ય બાઇકો સાથે મહિલાઓ અને બાળકો, યુવાઓ ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડીએ પહોંચ્યા અને વસ્તીના ધોરણે ગ્રામીણ વિકાસ અને વહીવટી સરળતા માટે પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન કરાઈ અલાયદી ગ્રામ પંચાયત થાય તેવી રજૂઆત માટે પહોંચ્યા હતા. ત્યારે અસંખ્ય ગ્રામજનો દ્વારા અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ભારત માતાના જયઘોષ સાથે ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ આંગણે આવેલ ગ્રામજનોની રજૂઆત સાંભળી ગ્રામજનોની અલાયદી ગ્રામ પંચાયતની માંગને સરકાર અને વહીવટીતંત્રને જાણ કરી ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું. આજ રોજ પોઈચા ગ્રામ પંચાયત જૂથ એની અંદર પોઈચા, જીતનગર, ગલાપુરા, મંકોડિયાપુરા, અંદ્રેખિયાપુરા, તાળિયાપુરા, પરખાપુરા અમે અમારા આજની રજૂઆત ધારાસભ્ય કરવામાં આવેલ છે કે અમારું તાળિયાપુરા, અંદ્રેખિયાપુરા અને મંકોડિયાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માગણી અમારા ધારાસભ્યને રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અમારી સાથે સહકાર આપી અમને ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ. શું નામ આપનું? ગોહિલ પ્રવીણભાઈ બુધાભાઈ. સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર, તાળિયાપુરા, મંકોડિયાપુરા, અંદ્રેખિયાપુરા તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારી લાગણી વર્ષોથી હતી, પરંતુ અમે સહનશક્તિ કરી, પણ અત્યારે અમારે હવે જાગૃત પ્રજા થઈ ગઈ છે, એટલે અમે ધારાસભ્ય રજૂઆત કરીએ છીએ કે તાળિયાપુરા, મંકોડિયાપુરા, અંદ્રેખિયાપુરા અને પરખાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માગણી કરી છે. તમારી અલગ પંચાયતનો દરજ્જો મળે એવું વહેલા વહેલી તકે કરવું. ઇકબાલ લુહાર સાથે સેન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.